નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના મધ્યમાં આવેલું સુપ્રસિદ્ધ એક શિવલિંગ એટલે તખ્તેશ્વર મહાદેવ. ભાવનગર મહારાજા તખ્તસિંહજીએ બંધાવ્યું. તો આજે હું તમને આ શિવલિંગના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો ચાલો આપણે જઈએ તખ્તેશ્વર મહાદેવ. આપણે પહોંચી ગયા છીએ અત્યારે તખ્તેશ્વર મહાદેવ, અને તમે પાછળ જુઓ છો કે સુંદર મજાનું આ ભગવાન શિવનું સાનિધ્ય અને મહાદેવ તખ્તસિંહજી અને એનું આ મંદિર મહારાજા તખ્તસિંહજી ગોહિલે બંધાવ્યું હતું. તો હું તમને આવા સરસમાના શ્રાવણ માસની અંદર મહાદેવના દર્શન કરાવું. તો ચાલો આપણે જઈએ મંદિરમાં. આ મંદિરનું નિર્માણ 1893ની અંદર મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા એ થયું હતું. અને એ યાત્રા દરમિયાન એક સંતના પરિચયમાં આવ્યા, અને સંતના કહેવાથી આ મંદિર છે એનું નિર્માણ થયું. તખ્તસિંહજી ગોહિલ દ્વારા આ નિર્માણ થયું, આથી નામ પડ્યું તખ્તેશ્વર મહાદેવ. આ મંદિર ભાવનગરના બરાબર મધ્યમાં આવેલું છે, ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી તમે આખા ભાવનગર છે એના દર્શન કરી શકો છો. હું તમને એના દર્શન કરાવું. ચાલો આપણે જઈએ ઉપર મંદિરમાં. આ આખું મંદિર સંપૂર્ણ આરસ પથ્થરથી સુશોભિત છે અને ઊંચા ટેકરા પર આવેલું છે. તો ચાલો હવે હું આપને ભગવાન શિવના અર્થાત મહાદેવના દર્શન કરાવું. ચાલો આપણે જઈએ મંદિરમાં. આ બરાબર ભાવનગરની વચ્ચે આવેલી ટેકરી છે, અને એના પર સ્થિત આ મંદિર, ત્યાંથી તમે સંપૂર્ણ ભાવનગરના દર્શન કરી શકો છો. હું તમને અહીંથી એનો કેટલોક નજારો છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. સુંદર મજાનું ભાવનગર અહીંથી આપને દૃશ્યમાન થાય છે. આ ઉપરાંત વાત કરીએ તો મંદિરની અંદર સુંદર મજાનું નકશીકામ એ આપને જોવા મળે છે. આરસની અંદર સુંદર મજાની એ ડિઝાઇન એ તૈયાર કરેલી છે. આજુબાજુ એ કુદરતી સુંદરતાની સાથે સાથે મધ્યમાં મંદિર જે કંઈક અનેરી જ શોભા છે એ ધરાવે છે. આખું મંદિર ભગવાન શિવ અને એને સમર્પિત છે. મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું, આથી જ નામ પડ્યું શ્રી તખ્તેશ્વર મહાદેવ. ફરતે કલાત્મક સ્તંભ અને એના મંડપ વચ્ચે ગર્ભગૃહ અને એની અંદર મહાદેવ તખ્તેશ્વર મહાદેવ એ કંઈક અલગ રીતે જ એ આપને દૃશ્યમાન થાય છે.
મેં હમણાં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. આ મંદિર છે એ ભવ્યાતિ ભવ્ય આપણે મંદિર કહી શકાય, કારણ કે એક તો એ ઊંચી પીઠિકા પર અર્થાત ઊંચા ઓટલા પર બનાવેલું છે. આ ઉપરાંત આખું મંદિર છે એ સંપૂર્ણ આરસ પથ્થરથી સુશોભિત છે. એટલે કે આખું મંદિર આરસ પથ્થરમાંથી એટલે કે સંગેમરમરના ચબૂતરા પર છે એ તૈયાર થયેલું છે. આ ઉપરાંત વાત કરીએ તો તેમનું અદ્ભુત નકશીકામ અને તેમની ટેકરી ઉપર એ બીલીપત્રથી માંડીને ઘણા બધા એવા જે વૃક્ષો છે અને એ બધા વૃક્ષોની હરિયાળીની વચ્ચે આ મંદિર છે એની શોભા એ કંઈક અલગ રીતે જ એ નિખરી ઉઠે છે. દરરોજ આમ તો ભાવનગરના ભક્તજનો છે એ અહીંયા એના દર્શનાર્થે આવતા હોય છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ છે એ અહીંયા દર્શન કરીને પવિત્ર થાય છે. શ્રાવણ માસની અંદર તો આ મંદિર છે એની શોભા એ કંઈક અલગ રીતે જ નિખરી ઉઠે છે. તો આમ આ મંદિર છે એ ભાવનગરની ધરોહર સમૂહ આપણે કહી શકાય અને તે સમયના મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ થયું. એટલે એના વારસાને જાળવતી પણ આ એક મહત્ત્વની આ સ્મારક આપણે કહી શકાય કે અદ્ભુત અને બારીક નકશીકામવાળું આ સ્મારક એ ખૂબ જ નયનરમ્યની સાથે સાથે પવિત્ર સ્થળ છે અને ભાવનગરના ભક્તજનો માટે તો એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. તો હું તમને આ દર્શન કરાવી રહ્યો છું ભાવનગરના વચ્ચે આવેલા મહાદેવ તખ્તેશ્વર મહાદેવના મંદિરના. એક બીલીપत्रम એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાળુ રીજ કર દેત હૈ ચંદ્રમૌલી ફલચાર. આવું સરસમાનું સાનિધ્ય એટલે ભગવાન તખ્તેશ્વર મહાદેવ અને એના સાનિધ્યની અંદર રુદ્રાભિષેક કરવો એક ખરેખર જીવનના લાવા લેવો એ સમાન કહી શકાય. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલે આ ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવ્યું. આખું મંદિર તમે જુઓ તો સંપૂર્ણ આરસથી એ સુશોભિત છે અને ભાવનગરની અંદર બરાબર મધ્યમાં આ એક ટેકરી આવી છે અને ટેકરીની ઉપર આ મંદિર છે એ બિરાજમાન છે અને અહીંથી સંપૂર્ણ ભાવનગર છે એના દર્શન થાય છે. આમ તો 1893ની અંદર મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા મંદિર છે એનું નિર્માણ થયું અને જાન્યુઆરી માસની અંદર સર્વ ભાવિક ભક્તો છે એના માટે છે આ મંદિર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું. આજે તમે જુઓ તો શ્રાવણ માસની અંદર હજારો ભાવિક ભક્તો છે આ મહાદેવના દર્શન કરીને એ ધન્યતા છે અનુભવે છે. તો આપણે પણ એના દર્શન કરીને ધન્યતા અનુભવીએ. સૌને હર હર મહાદેવ.